રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ બધાને હેપી વિજયાદશમી, દશેરાના પર્વની હાર્દિક શુભકામના બધાને. આજે સવારમાં જ વ્લોગ બનાવવાનો ચાલુ કર્યો તો દશેરાના દિવસે જ, પણ બન્યું એવું કે કોઈ રીતે કોઈ સંજોગે એડિટિંગનો ટાઈમ મને મળ્યો નહીં. અત્યારે વાગી ગયા છે રાઈટ 8, સાંજના 8 થઈ ગયા છે. તો આજે આ તો આખો દિવસ ખંભાળીએ. મારા નંબર જેની પાસે છે એને તો બધાને ખબર પડી ગઈ છે કે હું કારણથી આપણે ખંભાળીએ ગયા હતા. અને આજનો વિડીયો મારે આજે જ મૂકવાનો હતો, કેમ કે કાલ તાજો આપણે મૂક્યો હતો અને આજનો વિડીયો પાછો તાજો જ મૂકવાનો હતો. એમ હતો કે વાંધો નહીં આવે, ટાઈમ મળી જાય, પણ સમયના અભાવે કોઈ રીતે ટાઈમ મળ્યો નહીં. અને સુરભીબેનને આંખમાં અમે કદાચ જામનગર દવા લેવા ગયા ને તે દીને ખબર નહીં કાકરી પડીને નીકળી ગઈ હોય કે હવા લાગી હોય કે જે હોય. સુરભીને થોડીક આંખ દુખે છે હમણાં 3-4 દિવસથી. હોસ્ટેલેથી લોકો દવા તો લઈ આવ્યા હતા, પણ છતાંય મેળમાં આવ્યું નથી. એટલે આજે એને સ્પેશિયલ આંખની હોસ્પિટલે બતાવ્યું હતું. તો ડૉક્ટરનું બસ એ જ કહેવાનું થયું કે બેનને કદાચ કણું પડીને નીકળી ગયું હોય, એના લીધે ક્યાં છે. તો એની 5-7 દિવસની દવા દીધી છે અને દવા કે પૂરી કરીએ ને તો મેળમાં આવી જાય. આંખમાં નાખવાનું ટીપા ને એવું બધું દીધું છે. વિડીયો તો આપણો આજ દશેરાના દિવસનો કાલે આવશે અને આ થોડોક નાનકડો એવો શૂટિંગ કરી અને ખાલી તમને અપડેટ માટે કહી દઉં કે મારે આજને જ મૂકવો હતો ઓલો વિડીયો, પણ ટાઈમ નથી મળ્યો મને. બાકી જે કાલના વિડીયોમાં એક ભાઈ કોમેન્ટ કરી હતી કે માહિતી દેવાવાળા ઘણા બધા છે, તમે તમારું કામ કરો. વાત તમારી સાચી છે ભાઈ. આપણે આપણા કામથી મતલબ. આ તો મને એમ લાગે કે મારા વ્યુઅરને જે આપણે કાયમી બતાવી. તમે તો કોઈક નવા આવ્યા છો તો તમારું વેલકમ, અને બાકી સજેશન કરવા બદલ પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલો હવે આજનો વ્લોગ જે બનાવ્યો દિવસને એ આવતીકાલે તમને જોવા મળશે. થોડોક મારા માટે પણ એડિટિંગનો ટાઈમ રહી જાય, આગળ પાછળ થઈ જાય તો. બાકી વરસાદની અપડેટમાં બસ રેડા ઝાપટા ચાલુ છે. ગારો હુકાવા દેતો નથી. માંડવાની જાયતું જે આપણે ખેતરોમાં છે પાકી ગયું છે. ગિરનાર 4 આપણી પાકલ છે, પણ હવે ભેગા 2-4 દી રાહ જોઈ લઈને વધારે એવું લાગીએ તો ગારામાં ટ્રેક્ટર હાઈકા વગર ખેંચવાનું થાય. અને વિરેનની મમ્મી હજી આવ્યા નથી. કાલે સવારે કદાચ આવીએ. વિરેનને આજે હજી રજા હતી, 2-3 દિવસની રજા હતી એટલે રોકાણા છે. તો હવે એ કદાચ કાલે આવીએ. સોરી આજે ટાઈમ ના મળ્યો એ બદલ. અને ફરીને બધાને દશેરાના દિવસની હાર્દિક શુભકામના. માતાજીનો પાવન આ 9 દિવસનો પર્વ પૂરો થયો અને આજે 10મો દિવસ છે. તો દશેરા અને દશેરાના પાવન પર્વની હાર્દિક શુભકામના સાથે આજના વ્લોગનો એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.